ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। જીવનની સફરમાં જ્યારે ક્યારેક રસ્તાઓ મુશ્કેલ અને દુર્ગમ લાગવા માંડે ત્યારે હતાશ થવાને બદલે મનને એક સકારાત્મક સંકેત આપજો કે તમે બિલકુલ સાચી દિશામાં આગળ વધી રહ્યા છો, કારણ કે સરળ અને ટૂંકા રસ્તાઓ હંમેશા ભીડ તરફ દોરી જાય છે, કોઈ ચોક્કસ મંઝિલ તરફ દોરી જાય છે, કોઈ ચોક્કસ મંઝિલ તરફ નહીં। આજે આપણે સિંહ રાશિના જાતકો માટે જૂન 2026નો આખો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ખૂબ જ ગંભીર અને વાસ્તવિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ મહિનો તમારા માટે ગ્રહોની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો લાવનારો સાબિત થશે। જૂન મહિનાની શરૂઆતમાં જ એટલે કે 2 જૂને દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરીને તમારા 12મા ભાવમાં બિરાજમાન થશે। આ સાથે જ સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા મુખ્ય ગ્રહો પણ પોતાની ચાલ બદલી રહ્યા છે, જેના કારણે તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન તેમજ કરિયર અને વ્યાપાર પર વ્યાપક અસરો જોવા મળશે। આ આખીય ગણતરી તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે, માટે આ વાતોને બહુ ધ્યાનથી સમજીને જીવનમાં ઉતારજો, જેથી આવનારા સમયને તમે વધુ બહેતર બનાવી શકો। સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય અને શારીરિક સ્થિતિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના પ્રથમ ભાવમાં કેતુ અને 7મા ભાવમાં રાહુની સ્થિતિ બનેલી છે। આ સાથે જ તમારા 8મા ભાવમાં શનિ મહારાજ બિરાજમાન છે, જેના કારણે શનિની ઢહીની અસર તમારા જીવન પર સ્પષ્ટ વર્તાઈ રહી છે। રાશિના સ્વામી સૂર્ય 10મા ભાવમાં મજબૂત સ્થિતિમાં હોવાથી કોઈ મોટી કે ગંભીર બીમારીનો ભય નથી, પરંતુ શનિની બીજી ભાવ પરની દ્રષ્ટિ નાના મોટા શારીરિક કષ્ટો ચોક્કસ આપી શકે છે। તમારે આ મહિનામાં ખાસ કરીને દાંતના દુખાવા અથવા પેઢામાં સોજા જેવી તકલીફો પ્રત્યે સાવધ રહેવું પડશે। આ સિવાય બદલાતા હવામાનને કારણે ગળામાં ઇન્ફેક્શન અથવા એલર્જી થવાની પૂરેપૂરી સંભાવના છે। ખાનપાનમાં બેદરકારી રાખશો તો પેટ ખરાબ થવું, અચાનક એસિડિટી વધી જવી કે ગેસ થવો જેવી સમસ્યાઓ હેરાન કરી શકે છે, માટે બહારના ભોજનથી બચવું હિતાવહ છે। ક્યારેક ખભામાં જડતા કે સ્નાયુઓનો દુખાવો પણ અનુભવાઈ શકે છે। આ બધી નાની વાતો છે જેના માટે કદાચ તમારે હોસ્પિટલ દોડવું નહીં પડે, પરંતુ જો સમયસર કાળજી રાખવામાં આવે તો આ અગવડતાઓથી આસાનીથી બચી શકાય છે। હવે તમારા શિક્ષણ અને અભ્યાસના ક્ષેત્ર પર નજર કરીએ તો વિદ્યાનો 5મો ભાવ આ સમયે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે। પંચમેશ ગુરુ 2 જૂનથી 12મા ભાવમાં જતા હોવાથી જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે પોતાના ઘર, શહેર કે વતનથી દૂર જવાનું વિચારી રહ્યા હતા, તેમના માટે આ ગાળો આશીર્વાદરૂપ સાબિત થશે। જો તમે વિદેશ જઈને ભણવા માંગતા હોવ અથવા કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવા ઈચ્છતા હોવ તો ગ્રહોની સ્થિતિ તમને સંપૂર્ણ સાથ આપશે। કોઈ નવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસ જોઈન કરવા અથવા નવા વિષયો શીખવા માટે આ પરિવર્તન ઉત્તમ રહેશે। 15મી જૂન પછી જ્યારે સૂર્ય 11મા ભાવમાં આવશે ત્યારે સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે સફળતાના દ્વાર ખુલશે। ભાગ્યસ્થાને બેઠેલા મંગળ પણ તમને માનસિક બળ પૂરું પાડશે, તેથી અભ્યાસ બાબતે બિલકુલ ચિંતા કર્યા વગર પૂરા આત્મવિશ્વાસ સાથે મહેનત ચાલુ રાખજો। તમારી લવ લાઈફ એટલે કે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા માટે મિશ્ર લાગણીઓથી ભરેલો રહેશે। 5મ ભાવ પર આ સમયે સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને શનિ જેવા ઘણા બધા ગ્રહોની દ્રષ્ટિ પડી રહી છે। આટલી બધી પરસ્પર વિરોધી અસરોને કારણે સંબંધોમાં અણધાર્યા વળાંકો આવી શકે છે। કોઈ અઠવાડિયું એવું જશે જ્યારે તમારા બંને વચ્ચે ગજબનું આકર્ષણ, પ્રેમ અને એકબીજા પ્રત્યે અખૂટ આદર જોવા મળશે, જ્યારે અચાનક જ કોઈ નાની કે અર્થ વગરની વાત પર મોટો વિવાદ કે અબોલા થઈ શકે છે। આ મતભેદો પાછળ કોઈ મોટું કારણ નહીં હોય, માત્ર વાણીની ઉગ્રતા અને વિચારોની અસંમતિ જ મુખ્ય કારણ બનશે। શનિની દ્રષ્ટિ પ્રેમમાં ધીરજની કસોટી કરે છે, તેથી જ્યારે પણ આવી સ્થિતિ સર્જાય ત્યારે ક્રોધ પર કાબૂ રાખવો અને સાથીદારની વાતને શાંતિથી સાંભળવી ખૂબ જ જરૂરી છે। એકંદરે પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ વચ્ચે પણ પરસ્પર તાલમેલ જળવાઈ રહેશે। બીજી તરફ તમારા લગ્નજીવનની સ્થિતિ પર નજર કરીએ તો 7મા ભાવમાં રાહુ અને 7મા ભાવના સ્વામી શનિ 8મા ભાવમાં હોવાથી જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે। તેમને માનસિક તણાવ, અતિશય આળસ, ત્વચાની એલર્જી કે શારીરિક થાક વારંવાર પરેશાન કરી શકે છે। તેમના પર કામનું કે પારિવારિક જવાબદારીઓનું દબાણ વધવાના કારણે તેમના સ્વભાવમાં થોડી ચીડિયાપણું આવી શકે છે।
વૈવાહિક જીવનમાં એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ પૂરી ન થવાને કારણે અસંતોષની ભાવના જાગી શકે છે. આ આખો મહિનો તમારે તમારા જીવનસાથીની ભાવનાઓને સમજવી પડશે અને તેમને પૂરતો સહયોગ આપવો પડશે, જેથી પરસ્પર સંબંધોમાં મધુરતા જળવાઈ રહે. તમારા ભાગ્ય, કરિયર અને વ્યાપારની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે ભાગ્યનો પક્ષ ખૂબ જ મજબૂત છે. ભાગ્યેશ મંગળ પોતાના જ ઘરમાં બેઠો હોવાથી તમને નસીબનો પૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો આ મહિને વેગ પકડશે. જો તમે કોઈ નવો સાહસ કરવા માંગો છો અથવા કોઈ મંગળ કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળો અતિ ઉત્તમ છે. નોકરિયાત વર્ગ માટે દશમ ભાવમાં સૂર્ય હોવાથી કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે, પરંતુ 8મી જૂન પછી શુક્ર 12મે જતા અને શનિની દશમ ભાવ પર દ્રષ્ટિ હોવાથી કામના સ્થળે થોડો અસંતોષ કે એકવિધતા અનુભવાઈ શકે છે. તમને એવું લાગશે કે તમારી મહેનતના પ્રમાણમાં ધાર્યું પરિણામ નથી મળી રહ્યું, જેના કારણે નોકરી બદલવાના કે નવા ઇન્ટરવ્યૂ આપવાના વિચારો મનમાં આવી શકે છે. ખાસ કરીને 12મી જૂન પછી ઓફિસમાં વધારે પડતો કાર્યબોજ માનસિક શાંતિ હણી શકે છે, માટે ધીરજ રાખવી. વ્યાપાર ક્ષેત્રે 22મી જૂન સુધીનો સમય ઘણો નફાકારક અને પ્રગતિકારક રહેશે, પરંતુ મહિનાના અંતિમ ભાગમાં અણધાર્યા ખર્ચાઓ અથવા વ્યાપારી ભાગીદારો સાથે નજીવા મતભેદો થવાની આશંકા છે, જેથી આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આ મહિના દરમિયાન ગ્રહોની નકારાત્મક અસરોને શાંત કરવા અને જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલાક અત્યંત સરળ અને અચૂક ઉપાયો કરવા જરૂરી છે. શનિની ઢૈયીની શાંતિ માટે રોજ સવારે અથવા સાંજે શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો એક માળા એટલે કે 108 વાર જાપ અવશ્ય કરવો. આ સાથે જ દરરોજ નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ સંકટો અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. આત્મવિશ્વાસ વધારવા અને આરોગ્યની રક્ષા માટે રોજ સવારે ઉગતા સૂર્યનારાયણને તાંબાના પાત્રમાંથી જલ અર્પણ કરવું અને સાથે સૂર્ય મંત્ર ઓમ હ્રીમ હ્રીમ સૂર્યાય નમઃનો જાપ કરવો. જીવનમાં આવતી તમામ અડચણોને દૂર કરવા માટે નિયમિતપણે શિવલિંગ પર જળાભિષેક કરવો અથવા મહાદેવની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે. જો તમને આ વિગતવાર અને સાચી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો અને આવી જ સનાતન ધર્મ તેમજ જ્યોતિષશાસ્ત્રને લગતી સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોક સાથે સતત જોડાયેલા રહેજો. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ચૂકશો નહીં. મહાદેવ સૌનું કલ્યાણ કરે.